સુરત શહેરમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે ત્યારે નવાગામ ડિંડોલીમાં ચિંતા ચોક પાસે આઈસર ચાલકે સર્જેલો અકસ્માત સીસીટીવીમાં કેદ થવા પામ્યો હતો। જોકે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કોઈ બીજો જ રૂપ બતાવી રહી છે અને તેને લઈને સાથે જ અકસ્માત થયો છે કે પછી બીજું કંઈ તેવા સવાલ અહીં ઊભા થવા પામ્યા છે। સુરતમાં અનેક વખત અકસ્માતની ઘટનાઓ પોલીસ તપાસમાં કોઈ મોટા ષડયંત્ર રૂપી બહાર આવે છે। જો કે આ વખતે પણ કંઈ જ આવો જ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। વાત એમ છે કે સુરતના નવાગામ ડિંડોલી ખાતેના ચિંતા ચોક પાસે બેફામ આઈસર ટેમ્પોના ચાલકે એક ઊભેલી રિક્ષાને અડફેટે લીધી હતી, જે ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી। તો સીસીટીવીમાં કેદ થયેલી ઘટનાને ધ્યાનથી જોવામાં આવે તો રિક્ષા પાછળથી નીકળતા ટેમ્પાને લઈને આઈસર ચાલકે સર્જેલો અકસ્માત શંકા ઉપજાવે તેમ છે। જોકે અકસ્માત સર્જી હાલ તો આઈસર ચાલક ભાગી છૂટ્યો હોય, જે અંગે રિક્ષા ચાલકે ડિંડોલી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા ડિંડોલી પોલીસ હાલ તો સીસીટીવીની મદદથી વધુ તપાસ હાથ ધરી છે।